અંજાર તાલુકાના મેઘપર બોરીચી અંડરપાસ પાસે 7 લાખની લૂંટની ઘટના બની હતી, જે ઘટનાનો ભેદ પૂરો કચ્છ એસપી સાગર વાઘમાની ટીમ દ્વારા ગણતરીના કલાકોમાં જ ઉકેલી લેવામાં આવ્યો છે। આ અંગેની વિગતો મુજબ ભોગ બનનાર પ્રવીણ મેર અંજાર ખાતે બેંકમાંથી 10 લાખ ઉપાડીને તેના શેઠને આપવા જતો હતો। તે દરમિયાન મેઘપર ગામ નજીક પહોંચતા બે અજાણ્યા ઈસમો બાઇક પર આવ્યા હતા અને ભોગ બનનારની એક્ટિવામાંથી 7 લાખ લૂંટીને નાસી ગયા હતા। બનાવની ગંભીરતાને લઈ પીઆઈ સહિતનાઓ તેમજ અંજાર પોલીસ સ્ટાફ ટીમ સાથે બનાવ સ્થળે તાત્કાલિક પહોંચી ગયા હતા, જ્યાં સીસીટીવી કેમેરા સહિતની તપાસ કરતા ચોક્કસ હકીકત બનેલાનું જણાય આવ્યું ન હતું, જેથી ભોગ બનનારની સઘન તેમજ યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરાઈ હતી। દરમિયાન પોતે જ લૂંટનો બનાવ ઉપજાવી કાઢેલ અને લૂંટમાં ગયેલ મુદ્દામાલ તેના મિત્ર નાગપાલસિંહ ઉર્ફે બાચુ ચુડાસમા રહે મેઘપર બોરીચીવાડાને બોલાવી આ મુદ્દામાલ તેઓને રાખવા આપ્યો હતો અને આ હકીકતની જાણ તેના મિત્રને કરી ન હતી તેવી વાત જણાવી હતી। ભોગ બનનાર આરોપીએ ગુનાની કબૂલાત આપી હોવાથી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી અને તેના મિત્ર પાસેથી તમામ મુદ્દામાલ કબજે કરાયો હતો। પોલીસ દ્વારા કેસમાં તાત્કાલિક ગુનો નોંધવામાં આવ્યો હતો। અંજાર પોલીસ સ્ટેશનના મેઘપર બોરીચી ગામના અંડરપાસ પાસે એક ઘટના બનેલ હોય એવી પોલીસને જાણ થઈ હતી, જેમાં એક વ્યક્તિ ઉપર જે એ બાઇક એક્ટિવા ચલાવતા હતા એમના પાસે પાછળથી બે લોકો આવીને એમને ધક્કો મારીને એમને પાસે જે ડિક્કીમાં પૈસા હતા એ પૈસા જે છે કાઢીને લઈને નીકળી ગયા હતા એવી હકીકત જણાવેલ હતી, જેમાં 7 લાખ રૂપિયા જેટલા પૈસા હતા। આ આખી હકીકત જે જણાવેલ અને આ જે લૂંટનો બનાવની જે જાહેરાત કરેલ એના પછી પ્રોબેશનર આઈપીએસ વિકાસ યાદવ, ડીવાયએસપી અંજાર અને અંજારની પોલીસ સ્ટેશનની ટીમ અને એલસીબી બધી અલગ અલગ ટીમો જે છે આમાં તપાસમાં લાગી હતી, કારણ કે બનાવ જે છે ગંભીર જાહેરાત થયેલ હતી અને પોલીસ દ્વારા આમાં તાત્કાલિક ગુનો પણ નોંધવામાં આવ્યો હતો બીએનએસની કલમ 309 અને 115 હેઠળ। પછી જ્યારે આખી તપાસ કરવામાં આવતી હતી અને જે પ્રમાણેની જાહેરાત થયેલ હતી એ પ્રમાણેની બધી અલગ અલગ એંગલ્સમાં પોલીસ દ્વારા તપાસ કરવામાં આવતી હતી અને સીસીટીવી ચકાસવામાં આવતા હતા, પણ જે રીતની હકીકત જે વ્યક્તિ દ્વારા જે ભોગ બનનાર દ્વારા જણાવવામાં આવેલ હતી એ રીતની હકીકત સીસીટીવીમાં કોઈ પણ હિસાબથી ફળદાયક જણાતી નથી અને એમાં જે વસ્તુઓ જે છે એનું કોઈ સીસીટીવી દરમિયાન કોઈ મળતું નથી હતું, એટલે જે ભોગ બનનાર હતું એ પોતે શંકાના દાયરામાં લાગતું હતું અને પછી ઝીણવટભરી તપાસ કરતા ભોગ બનનાર જે છે એ પોતે જે છે આ આખા અંજામને એક ખોટી રીતે ઉપજાવેલ હતું અને એમાં પોતે એમને પૈસાની જરૂરિયાત હોય એના માટે અને પોતાની આર્થિક સ્થિતિ સારી રીતે થાય આ પર્સનલ બેનિફિટ માટે જે છે એના દ્વારા ભોગ બનનાર દ્વારા આખી જે સ્ટોરી ઉપજાવેલ હતી અને પછી એની વધારે તપાસ કરતા જે પૈસા હતા જેમાં 7 લાખ રૂપિયા હતા એ પોતે એમના મિત્રને જે છે આપી દીધેલા હતા વગર કોઈ વસ્તુ જણાવેલ કે શેના માટે અને શા માટે આપેલ છે। પછી પોલીસ દ્વારા એમને મિત્રને પણ બોલાવવામાં આવેલ અને એમને દ્વારા જે છે જેટલા પૈસા હતા એ બધા જે છે એ પોલીસને સોંપવામાં આવેલ છે, એટલે લૂંટના જે આખી હકીકતનું જે ટોટલ 7 લાખ રૂપિયા હતા એ મુદ્દામાં રિકવર કરવામાં આવેલ છે અને જે ભોગ બનનાર છે એ જ પોતે આરોપી નીકળેલ છે। જે ગુનો દાખલ કરવામાં આવેલ છે એના અંતર્ગત પોલીસ દ્વારા આગળની તપાસ ચાલુ છે। આ આખી બનાવને સેન્સિટિવ રીતે લઈને જે આખી ટીમ દ્વારા આમાં ઝડપથી ડિટેક્શન કરવામાં આવ્યું છે અને જે એમાં કામગીરી કરવામાં આવી છે એમાં બધાને જે છે પ્રશંસાપત્ર જિલ્લા પોલીસ દ્વારા આપવામાં આવશે।